હલો. હેલો. બોલો. હમણાં મેં ફોન કર્યો સાગરભાઈ રાઠોડ બોલે? હા. એ રાઠોડભાઈ, આપણે રાતે વાત થઈ હતી બે ભાઈઓને. હા. સોરી, એમાં તમારો વાંક નથી. તમે અત્યારે મેં તમારો આખો વિડીયો જોયો. મેં હા. એ મારી હગા નાના ભાઈની દીકરી છે. હા. અને તમે ઓલાના લક્ષણોની વાતચીત તમે સાંભળી લીધી છે. તમે સાંભળી ને એની વાતચીત? તો હા. એટલે આ બાબતે હું તમારી માફી માંગુ. સાંજે કઈ બોલાઈ ગયું હતું? અરે ભાઈ, માફી માંગવાનો સવાલ નથી. એમ તમે નથી. વડીલ, તમે ડાયરેક્ટ લેવા મળ્યા કે નહીં? એમને હું 71 વર્ષનો માણસ છું. અને અરે પણ તમે મારા બાપ સામું કીધું. મેં ક્યાં તમને કઈ તુકારો ઉકારો કર્યો હતો? તમે શરૂઆત કરી હતી. ના, તમે તુકારો બોલી ગયા હતા, પછી જ હું બોલ્યો. નકર તો તમે ભાઈ ભાઈ જ કરતો. એટલે જે કઈ થયું છે હાલો, એ વાત જવા દો. પણ અત્યારે તમે આ છોકરીની વાત ઉપર તમને શું લાગે છે? મારે તમારી મારે બે નું છે ને ભાઈ, મારે બે નું સમાધાન કરવાનું છે. અને સમાધાન માટે હું, તમે કદાચ ને તમે એમ કહેતા ને કે હું લીગલ કરું, ફરિયાદ કરું મારી માથે. સોરી, પણ એ તો મેં કહી દીધું ને કે ભાઈ એમાં તમારી ભૂલ નથી. એમ હા, એટલે તમે ઓડિયો સાંભળો. અને અમારું કાર્યકરની ભાષા, અત્યાર સુધી જુનાગઢ થી મેંદડા સુધી હું સાંભળતો આવ્યો છું. કાર્યકરનું કામ શું હોય ખબર છે વડીલ? તમારું નામ શું છે? જેઠાભાઈ સાદિયા. હું નિવૃત્ત આરએફઓ છું. હા, હવે મારી વાત સાંભળો. કાર્યકરનું કામ એક જ હોય છે કે તમે સમાજની અંદર જાગૃત ફેલાવવાનું અને જાગૃતિ લાવવાનું. બીજા નંબરમાં અંધશ્રદ્ધા અભિયાન હું ચલાવું છું. મારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ મારે ન કરવાની હોય. પણ મને એ લોકોનો ફોન આવ્યો. મને ફોન આવ્યો ને એને મને રાતના, હું એવે ટાણે આવ્યો હજી તો બહાર થી રખડીને જુનાગઢ. એટલે મને એ લોકો એ મીંડા રોવાન કરવા મીંડા. અમારી દીકરીનું આ રીતે મૂક્યું, નામ તેમ મૂક્યું ને. પણ હકીકત એ છોકરો નાલાયક હોય એવું તમને દેખાતું નથી? પણ એ છોકરાને આપણે કીધું છે ને. આત્મા ઉપર હાથ રાખીને તમે કયો કે ખરેખર. જો ભાઈ વડીલ, મારી વાત સાંભળો જેઠાભાઈ. હવે એ જે છોકરો છે ને, એનું મેં સાંભળ્યું, બેન નું સાંભળ્યું, બરોબર? બે ને સમજાવવાની મહેનત કર્યો, પ્રયત્ન કર્યા મેં. પણ એક વસ્તુ મારે તમને તમે સાંભળો વડીલ, કે બે ને સમજાવવાના મેં પ્રયત્ન કર્યા. અને સમજૂતી થાય અને એનું સમાધાન થાય એવા પ્રયત્ન કર્યા. કે ભાઈ તે એકબીજાને સડાવ્યા નથી, કે કોઈ પાસેથી રૂપિયો લીધો નથી. ના 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 ના, એ બધી મેં સમજી ગયો. આ ત્રણ મેં આખું રેકોર્ડિંગ જોયું. આખું રેકોર્ડિંગ સાંભળ્યું. તમે મને સાંજે શું કીધું? હવે અમે તો જો સેવક સહી, તમે કદાચ ગાળું જો તો અમારે ખાઈ લઈએ. અમારે કઈ એવું નિસ્બત ન હોય. દેવદાનભાઈ અમારા અહીંના જે કઈ છે ને, દેવદાનભાઈ જુનાગઢના આગેવાન, ઈ પછી આ રાજુ સોલંકી ભેગા અમે 2 લાખ માણસો બધા તમે ઈશો કદાચ ભેગા, અમે બધા ભેગા ગયા. આપણે બધા ભેગા રખડતા હોય. સમાજની દ્રષ્ટિએ આપણે સહકાર, અમે નોકરિયાત હોવા છતાં પણ ભેગો સહકાર આપ્યો હોય. શું કરવા કે સમાજની હારે જ રહેવું છે આપણે. પણ સમાજનો આપણે હિત જ હોય. અમારે કોઈ વિખવાદ ન હોય. હું તો 18 વર્ષની હારે લઈને હાલવા વાળો માણસ છું. મને તો શું છે કે દીકરીઓના ફોટા આવે ને આમાં મીડિયામાં, એટલે આપણે થોડું ના ભાઈ, અમારે કોઈ બદનામ કરવાનો હેતુ જ ન હોય. તમે આખી વાત સમજ્યા? દીકરીઓને જિંદગીમાં બદનામ કરવાનો અમારો હેતુ કોઈને કરવાનો. તમે જેટલા પ્રશ્નો પૂછ્યા એ બધા ઉપર મને લાગણી થઈ છે. એટલે આમ વસ્તુ શું છે, તમે તમે કઈ આમ નશો બશો તો નથી કરતા ને વડીલ? ના 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 ના, હું લગ્ન માંથી જમીને રાતના આયલો આવતો ને રાતના મને 2-3 ફોન આવ્યા. મેં રસ્તામાં ઉપાડ્યો નહીં. રાતના હું બાઇક લઈને આવતો હતો. અને પછી ઘરે આવીને જોયા ને પછી મને આમ તો હું એ લોકોને વિરુદ્ધમાં છું, મારા ભાઈઓના છોકરાની વિરુદ્ધમાં છું. બરોબર. પણ છતાંય આ દીકરીનું સાંભળ્યું એટલે આપણે થોડોક રૂવાડા ઉભા થઈ જાય એવું થાય ને. ભલે, એ તો વાંધો નથી. તમે કીધું એ તો તમારે એમાં શું છે કે તમે સાંભળ્યું નતું, તમે જાણ્યું નતું. આવી વસ્તુ છે ને, એક ગૌતમ બુદ્ધ હારે થઈ હતી કે ભાઈ પેલા એને વસ્તુ કોઈ વ્યક્તિ જાણ્યું નતું, પછી જેને સમજૂતી મળી પછી એને પગે લાગતા હતા. પણ વસ્તુ શું છે, અમે તો એક તમારા સેવક છીએ. એમ નથી. તમને અમે માથાના તાજે સમજીએ છીએ, કારણ કે તમે બધા જે આગેવાનો છે, કાર્યકરો છે, એ બધું અમારું કોઈ ખરાબ કરવા ખુશી જ ન હોય. અમે થોડા કહેવાનો મતલબ એવો છે કે આ લોકોનો 4 વર્ષનો ઘર સંસાર રહેલો, એમાં 1.5 મહિનો જ વ્યવસ્થિત એનો ઘર સંસાર રહેલો હોય. પ્લસ એમના જે પેટમાં બાળકરી હોય ને, એનું કુટુંબ આખું એમ કેતું કે આ અમારા છોકરાનું નથી. પણ એ તો એની 100% ભૂલ છે. એનું મેં શું કીધું, એનો બ્લડ ટેસ્ટ થાય. મારી વાત સાંભળો જેઠાભાઈ, એનો બ્લડ ટેસ્ટ થાય ને, એમાં એ કદાચ ને એમ કીધું ને કે મારું નથી ને બ્લડ ટેસ્ટ કર્યો હોય ને, તો એની માથે પાછી ફરિયાદ થઈ જાય એ છોકરા માટે કે ભાઈ કે આવું તો ખોટો આરોપ નાખ્યો છે. અને બીજું હું તમને કહું કે એના જે નાના ભાઈની ઘરવાળી છે, એ ભાગીને લગ્ન કર્યા છે. બરોબર. અને એ ભાગીને લગ્ન કર્યા છે. અને અત્યારે વધારે પ્રોત્સાહન એને મળતું, આ છોકરીના પૈસા એને દેવાના થતા હોય કમાઈને આના ઘરવાળાના. એ બેન ને શું કીધું કે બેન તમને નોખા હું લેખિતમાં સહી કરાવી દઉં, વકીલ એકરારનામું કરાવી દઉં, પોલીસ સ્ટેશન ની અંદર તમને હું તમારું લેખિત અરજી આપી દઉં કે તકલીફ ન પડે તમને આગળ ભવિષ્યમાં. મેં બધું તમામ ટોટલિંગ બેન ની આગળ મેં બધી આજીજી કરીને સમાધાનના પ્રયત્નો કર્યા. પણ એ હું સમજુ છું, તમે જે કઈ કીધું એ બરાબર કીધું છે. પણ એનો નાના ભાઈ ની વહુ ને એના નાના ભાઈ ને આને મારવા આવવાનો કયો અધિકાર છે? એની માટે ફરિયાદ થઈ જાય. મેં ચોખ્ખું કીધું બેન ને કે બેન તમે ફરિયાદ કરી દેવાય ને તમારે, તમને મારતા હોય. પછી બીજું
પછી બીજું એના હારાથી એવી રીતે કેમ રાતે કદાચ એના ભાઈઓને ફોન કરતો, હા એને કોઈ ખરાબ ફોન પણ કર્યો અત્યારે હોય એ કેવો તો બરાબર. કાયદો છે જેઠાભાઈ કે તમે હા. તમારા હારા હું તમારો પતિ તમને હેરાન કરતો હોય તોય તમે ફરિયાદ કરો તો કેવું અઘરું થાય છે. તો હારા તો સાઈડ ની વાત રહી થાય ગઈ. છે 100% પણ આ હું દીકરીએ ગુનો બનવા દીધો છે ને, દીકરીની ભૂલ છે ને. દીકરીએ ગુનો કઈ રીતે બનવા દીધો? આ એના હારાનો તો એનો અત્યાચાર સહન કામ કરવો જોઈએ, એને ફરિયાદ ન કરી દેવાય. હા ઈ વાત સાચી, તો એમાં તમે હા. સાચા છો. પણ તો કહેવાનો પછી મતલબ તમે એવો છે, ગુનાના પાત્ર આપણે બનીએ છીએ. આપણે હવે એકવાર ગુનો બન્યો હાલો જવા દે, બીજી વાર ગુનો બન્યો જવા દે, ત્યાં ટેવ પડી જાય. હવે એમાં શું છે, હા. આ લોકોને જયારે મહિના દિવસમાં આવું તકલીફ થઈ ને મને બધા જે કઈ એ લોકો મારે ઘરે અહીં જુનાગઢ મારું મકાન છે અને હું હા. સાસણગીરમાં રહું છું. હા ઈ મારે ઘરે આખું ફેમિલી, ઈ છોકરો, એના મા બાપ અને હા. એક વચ્ચેનો ભાઈ ને કોઈને માધુપુર ખેડમાંથી લઈને આવ્યા હતા. હા ઈ બધાની રૂબરૂમાં મારી પાસે ચર્ચાથી મારી પાસે બેન ને રોયા. હા. હું આ છોકરીનો હગ્ગો મોટો બાપ છું. ભલે ને કાંઈ વાંધો નહીં, તમે એના હા, મોટા બાપ એટલે સાંભળો બાપની જગ્યાએ જ કહેવાય. એટલે લગ્ન જ મેં કર્યા, ગોળ જ મેં ખાતો છે આમાં. હા હા. પછી હવે ઈ રોયા એટલે મેં ગાઈટનો આ લોકોને સહકાર આપ્યો. તો તમે ઈ છોકરાને હજી એક વખત ફોન કરીને પૂછજો કે તમારા જે મોટા હારા છે હા. એનીએ તમને બધાને સહકાર આપ્યો તો બેનને સાના રાખ્યા. બેન આ કદાચ છોકરીનું છૂટું થઈ ગયા તો ભેગો રહીને તમને બીજું ઘર કરાવી દઈશ. હા. મેં આવા શબ્દો એને કીધા. તમે કીધું કે આ કીધું છે તમને તમારા મોટા હારાએ? વાત બધી આજી તો હવે મારી વાત સાંભળો કે વસ્તુ શું છે કે અમે તો એવું માનીએ કે છૂટું જ ન થવું છે. એ છોકરાને મેં શું કીધું કે ભાઈ તારી બેન છે બરોબર, એ મારી જ બેન છે અને હું એ સમાજની દીકરી છે ને, મારે તો 18 વર્ષની દીકરી અમારી જ બેન જ થાય, અમારે કઈ વાંધો નથી, અમે હારું જ કરવા બેઠા છીએ. કહેવાનો મતલબ શું છે કે ભાઈ આમાં મેં કીધું તમે આનું ભવિષ્ય બગાડશો ને બીજું કેવું મળ્યું કેવું નહીં, એ કોઈ સાખીને કોઈ કુવા નથી ખોદતા. એટલે વસ્તુ જે છે એમાં તમે એડજસ્ટ કરી લો. એમાં જે કઈ છે એમાં એડજસ્ટ કરી દેવા અરે વાંધો નથી. એવું એડજસ્ટ એને ઘણી વાર કરી લીધું છે. અને એમાં હું એકેય વાર હું સમાધાનમાં નથી ગયો. જેઠાભાઈ મારી વાત સાંભળો, અમે જે આવીએ ને ભાઈ સમાધાનમાં, એ સમાધાન ને તમે જે ઘેરે સમાધાન કરો ને એમાં ગાડાનો ફેર હોય. કેમ કે અમે લેખિતમાં કરીને પછી દીકરીને કઈ તકલીફ પડીને અમને ફોન કર્યો હોય ને તો પછી એની ઉપર અમે પછી રહેમ નો રાખીએ. હવે ઈ એને એમ કીધું છે તમારા ફોનમાં હું સાંભળું છું રેકોર્ડિંગમાં કે પટેલિયાનું ગામ છે. અમારું ગામ પટેલનું નથી, પ્યોર મેરનું છે. પણ એ એમ કે પટેલિયા લાવી બરોબર. પટેલિયા એટલે આપણા સમાજના આગેવાનો, ઈ પટેલિયા. બીજા કોઈ પટેલિયા મારા ગામમાં એક પટેલનું ઘર નથી. ભલે નહીં પણ પટેલ હોય ને આગેવાન હારા માણસો હોય તો ગામના અમારા ગામમાં હારા માણસો એ સમજૂતીમાં આવે એવું થોડું છે. ઈ હારા માણસો હોય તો જ એને ફરી વખત 2-3 વાર મોકલી હોય ને. પણ હું એમ કઉ છું કે હવે એ બેન દીકરી શું કહે છે કે ભાઈ એને આ બધું બતાવ્યું હતું બરોબર, એટલે મેં દીકરીને તોય આશ્વાસન આપ્યું કે મેં કહ્યું બેન જો કદાચ ને તમે આ ન હોય તો થઈ જાય ને હોય તો વયું જાય. આ બધી એવી વાત છે. આમાં બીજી એક વાત તમને કહું કે ઈ લોકોની જે હાંક છે ને માકડિયા છે, એ તમને તમારી પાસે લખાયું છે તમને. અમે સાદિયા છીએ તો ઈ અટકે અમને એકબીજાને મળતી આવે છે ને અમારે એકબીજાને એમાં થતું નથી. છતાં પણ ઈ લોકોએ કીધું અમને કઈ નડતું નથી ને આમ છે ને તેમ છે ને અમે કરાર કરાવ્યું છે. હવે જો એ મળતું આવે ને એ એક સમાજની દ્રષ્ટિએ વાત થઈ ગઈ છે, એમાં મારો કાંઈ ઓલું ન કરીએ કે હું તમને કાંઈ નહીં એ નથી કેતો, હું નથી કેતો. અને છતાંય અમે એમાં એગ્રી થઈ ગયા અને એગ્રી થઈને છોકરીને દીધી છે અમે. અત્યારે એ છોકરો છે ને, અત્યારે એ છોકરો નોખો રહેવા માંગે છે અને નહીં નોખો રહી ગયો ત્યાંથી એના ઘર એનો નાના ભાઈ ની બાયડી આવીને સામાન ઉપાડી જાય એટલે હું કેવું હું સમજવું. વડીલ મારી વાત સાંભળો જેઠાભાઈ, એને નાના ભાઈ ની વહુ છે ને એટલે અમારામાં તેવડ છે કે એના નાના ભાઈ ની વહુ એની બાજુ સામું જોઈએ ન હોય કે એવું અમે કરી દઈએ લેખિતમાં, અને એવું એની પર જોયું હોય ને કઈ દીકરીને ઓલું થયું હોય ને તો એ ફરિયાદ કરી હોય તો નાના ભાઈ ની બાઈ ને જેલમાં પાછું ત્યાં ડાળ ખાવાનું થાય. એમ નથી, એમાં છે ને એના હાહુ હાહરાનો ઈ બાઈને સહકાર એના કુટુંબની દીકરી છે, ઓલો બગાડીને આવ્યો છે બરાબર. પછી સમાધાન લવ મેરેજ કર્યા હોય એટલે બીજું તો હું લવ મેરેજ તો નથી, કઈ લવ મેરેજ નથી કર્યા, એમને વહી ગયું એનું ઘર. પણ હકીકત એવી છે કે ઈ કુટુંબની છે એટલે એને કઈ કહેવાનું થતું નથી. આ બારની છે છોકરી છે એટલે આને હેરાન કરવાની. એટલે કુટુંબની એટલે એના કુટુંબમાં છે. હા, એના મામા મોસાળમાંથી છે. ઠીક, એટલે મામા મોસાળમાંથી હગા મામા એવું કઈક કુટુંબ છે એનું. હા, એટલે એમાં હું ઈ તો લોન કરી કે કઈ વાંધો નહીં, આપણે એની હારે કોઈ ઓબ્જેક્શન નથી. પણ મારો કહેવાનો મતલબ છે કે એને એવો કેવો અધિકાર છે કે મોટાઓને આ રીતે સમજણ આપવા જાય. તો એ વસ્તુ છે ને ઘરમાં ઝઘડાની વસ્તુ છે ને તો એને મેં શોખું કીધું તમને હું નોખા કરાવી દઉં, પછી તમને જે વંડો છે ત્યાં તમને ભાગ હેરખા અપાવી દઉં, એ બધી મારા તેવડ છે. પણ એનાથી એક જ મહિનામાં એનું ઘરણું કેમ મૂકી દેવાય? મારે 3 બાયું છે છોકરાની વહુ, બધાના ઘરણા તમને કહું મેં બેન ને શું કીધું કે બેન કદાચ એને માથે કરીને લગ્ન કર્યા હોય તો એને એ મૂકી દીધા હોય તો પાછા ન હોય ને તો ભાઈ થઈ જાય, અને હોય તો પાછા વૈયા જાય. એની હારે કોઈ વાંધો નથી, પણ શાંતિ તો હોવી જોઈએ ને ઘરમાં. મેન વસ્તુ એ છે જેઠાભાઈ કે શાંતિ ઘરમાં હોવી જોઈએ, બીજું કઈ નથી. હા, બસ આ તમે જે કહો છો ને
એ કે શાંતિ ઘરમાં હોય. બાકી તમે કાલે સાંજે મને કહેતા કે અમે ફરિયાદ કરશું, બરોબર? હવે પોલીસ સ્ટેશન ની અંદર જાવ ને તો તમે પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધો કે ભાઈ આ સમાધાન માટે હિત માટે વ્યક્તિ આવ્યો હોય એની માટે તમે ફરિયાદ કરો તો કેવી વસ્તુ બને? ના ના ના, એ મેં બધું સાંભળી લીધું તમારું. એટલે હું કઈ એવી બાબત વિચારું નહીં. હું ગેજેટેડ અધિકારી હતો ભાઈ. ભલે પણ તમે અધિકારી છો, અમે તમને શિરોમાન્ય કહી આવું બધું જાણતો હોય ને, એટલે એ નો કરી શકું. હું તમારા ભલામાં આવ્યો હોઉં, તમારા ભલામાં હું આવ્યો તમે મારી ઉપર ફરિયાદ કરવાનું કહો તો એ વસ્તુ યોગ્ય ન થાય. ના 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 ના, એ યોગ્ય નથી, યોગ્ય નથી. આપણે તો અને એ લોકો જવાના હતા, એ લોકો બે ઉપર કરવા જવાના હતા, એને અટકાવી દીધા છે મેં અત્યારે. હું ભાઈ ઓલા ઉપર કરો તો કઈ વાંધો નથી, પણ આ ભાઈ માં નિર્દોષ છે એ તો તમને સમજણ આપે છે. અરે મારી ઉપર ફરિયાદ કરે તો મારે જ્યાં જો તમને કહું ને ફરિયાદ બનતી જ નથી. કેમ નથી? હું સમજી ગયો, પણ આ લોકોને બુદ્ધિ ન હોય, ગામડાના માણસો છે એને કઈ ખબર ન હોય. જો હવે વ્યક્તિ સાંભળો, તમે બે જણા બાજ્યા છો અને હું અહીંયા પોલીસ સ્ટેશન આવ્યો ને હું તમને એકબીજાને સમજાવું છું, તમને એમ થાય છે કે ભાઈ મારે આ સમજૂતી બરોબર નથી થતી ને આની માટે ફરિયાદ બનાવવી છે, તો એ વસ્તુ બને ખરી? ન બને. વસ્તુ એમ છે, તમે આખી વાત સમજ્યા? પોલીસ સ્ટેશન જઈને તમે મારી ફરિયાદ કરે, રેકોર્ડિંગ આખું ઓડિયો સંભળાવો ને તો ભાઈ માત્ર સમાધાનનો મુદ્દો છે. કોઈ દીકરીને કઈ કીધું નથી, ગેરબંધારણ શબ્દ નથી બોલ્યા કે કોઈ ગેર શબ્દ નથી દીકરીને કીધો કે ભાઈ ઓલા ભાઈને નથી કીધો. નથી બોલ્યા. અને અમારે તો દીકરીનો ફોન આવે ને અવાજ આવે એટલે અમારે બેન કે માસ કેવી પડે, સમજી લેજો કે માડી કેવા પડે. એમ નથી, એમાં એક તમે સાંભળ્યું છે કે ઈ છોકરુનો જન્મ થયો, 2-2.5 વર્ષની થઈ ગઈ, એને જે કઈ ઓલામાંથી પૈસા મળે સરકાર તરફથી 5,000 રૂપિયા, તો એના આધાર કાર્ડ 2 જણા હોય કે પાન કાર્ડ હોય કે તો એના ઉપરથી મળે, તો એની એ લોકો પણ આ લોકો ઉપર ખર્ચો નથી. આવું કરે એ માણસ કેટલા ચાહતા છે, અને તમે વિચાર કરો છીએ. હવે મારી વાત સાંભળો, જો અત્યારે વસ્તુ છે 2 જણા ભેગા રહેતા ને એકબીજાની 2 ની મંજૂરી હોય ને કદાચ વાપર્યા હોય, હવે એવું બધું શું મંજૂરી ભેગા જ નથી થતા. એમાં છોકરીના જન્મ વખતે છોકરી છે ને એના ખાતામાં પૈસા પડ્યા તો આ છોકરો ન ઉપાડી શકે. ક્યાંથી હોય, પણ રાખે તો હોય ને. તમે એમ કહો છો કે ઓલા જે પૈસા આવ્યા મામેરાના પૈસા આવ્યા જ નથી. કુંવરબાના મામેરાના પૈસા નથી આવ્યા. એનું કારણ છે કે આ લોકો એમાં પાન કાર્ડ ને એવું નથી આવ્યું એટલે મંજૂર નથી થયા. એનો આધાર કાર્ડ આપવું પડે ને, બધું દેવું પડે ડોક્યુમેન્ટ. હા, તો એટલે મેરેજ સર્ટિફિકેટ દેવું પડે. હા, એ નથી આપ્યું. હા, પૂછો એ નહીં, છોકરાને પૂછો તમે હજી તમારી પાસે ફોન નંબર છે. તમારું બધું સીધું કરાવી દઉં છું. તમે સમજાવો છો ને તમે સમાધાન કરવા તૈયાર છો તો બધું કરી દઉં, બોલો તમે કયો તો. અને હું ત્યાં આવીને તમારું લેખિતમાં સમાધાન કરાવી દઉં ભલામણ. એમ નથી, મને તો અત્યારે એના હારા ઉપર નહીં, છોકરા ઉપર અત્યારે ખરેખર ક્રોધ છે ભાઈ. કારણ કે એને આદે જવાની ક્યાં જરૂર હતી, કે એને ફોટા મુકાવવાની જરૂર હતી? એમાં નથી, તમે આખી ફોટા મૂક્યા ને જો એ કદાચ ફોટા મૂક્યા છે ને તો એમાં નબળી કઈ વાત નથી. નબળી વાત નથી, પણ ઈ બોલે ઈ કેટલું સારું બોલે છે, તમે ઈ વિચાર કરો. ઈ જે છોકરો વાત કરે છે ને ઈ વ્યવસ્થિત વાત કરે છે, એનો અભિપ્રાય આપે બરોબર કે ભાઈ મને આ રીતનું મારે થયું છે. ઓલા બેન એનું કહે છે વસ્તુ છે કે મારે તો બેન સાંભળવાનું હોય, પણ ઈ બોલે વ્યવસ્થિત બોલે છે, તમને એવું લાગે છે? હવે અમારે બધી અમને ખબર હોય, અમારે માત્ર મુદ્દો સમાધાન હોય, અમારે કોઈને ઝઘડા કરીને નોખા ન પાડવાના હોય. હા, તો ભલે. હવે પછી છે ને હું તો અહીંયા ભાઈ ગીરમાં છું અત્યારે, અને ઈ છોકરા બધા કઈક સાપુર વેરાવળ કામકાજ કરવા ગયા છે. હવે ઈ છોકરાને આડું ફરીને ઘડીએ અથવા તો ગેરહાજરીમાં એને ફોન હું કામ કરવો જોઈએ ભાઈ? એક વખત માથાકૂટ થયા પછી તમે જો ફરિયાદ આપો ને આ છોકરા માથે, તો એને ઈ માત્ર મુદ્દો સમાધાન નું કહે છે. અત્યારે કહે છે, પણ એના રેકોર્ડિંગ હું તમને બતાવું તો મારે છૂટું કરી નાખવું, મારે નો જોઈએ એવું રેકોર્ડિંગ બતાવું તો બધું આવતું હોય ભાઈ. પણ હવે મારું કહેવાનું સીધું થાય એવું કરો. તમે વડીલ છો, તમે મોટા બાપ છો એના, અને તમે એક આગેવાન ગણાવ છો, કેમ કે તમે અધિકારી છો તો તમે જરીક ધ્યાન દો તો સારું. હું અધિકારી તરીકે રહ્યો જ નથી ભાઈ, હું ખરેખર સામાન્ય માણસની જેમ જ રહ્યો છું, પબ્લિક ની હારે હળી મળીને રહ્યો છું. હું તમારા ભાવનગર જિલ્લામાં હતો. ભાવનગર જિલ્લામાં ઈ મહુવા નહીં, પણ આપડી આ લોકોનું વાણિયા લોકોનું છે ત્યાં સુધી તો મારી રેન્જ આવતી હતી. બરોબર. હા, અને મહુવા જિલ્લામાં મહુવાની ભોજમાં ભાવનગરમાં અમારી ઓફિસ હતી. બરોબર. તમે શેનું કામ શેમાં હતા? હું ફોરેસ્ટમાં હતો, આરએફઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર. હા, બરોબર છે. હવે મારી વાત સાંભળો તમે, કે હવે આનું સીધું થાય, દીકરીને બે ઘર નો થાય એવું તમે કરી નાખો તો વધારે સારું. અને લેખિતમાં તમે કયો તો હું વકીલ એકરારનામું કરાવી, લેખિતમાં સ્ટેમ્પ માં સહી કરાવી કે હવેથી ભૂલ નહીં પડે, અને ભૂલ પડશે તો અઘરું થાય. હું તમને અત્યારથી ભલે તમે કહો એમાં હું સહમત થઈને એ લોકોને સમજાવી દઉં, પણ આ બાબતમાં તમારે પસ્તાવાનો વારો 101% આવશે, કારણ કે આ બાબતમાં તમે સક્સેસ નહીં થાવ. મતલબ કે ઈ સીધા તો નહીં જ હાલે. ઈ મને, કારણ કે ઈ એક લોકોમાં જે ગ્રહટીમાં પીવાઈ ગયું હોય ને, ઈ નીડ્યા વગર રીએ નહીં.
ઈ જો તમને કહું ને, ઈ આની જે છોકરો પોઝિશન છે આ ને, છે કારણ કે ઈ ભાઈને એના ખુદના હારાને મેં સામેથી આશ્વાસન આપી અને ઈ બે માણાને મેં એમ કીધું તમે કાંઈ ચિંતા કરો માં હું બેઠો છું, હા બરાબર. અને પેલા વેલા જયારે સંબંધ કરવા આવ્યા ને ત્યારે કીધું જો આ ચારે એક ઘરમાં 4 જણા છે, 4માંથી એકેયમાં બુદ્ધિ નથી, હા સમજી વિચારીને કરજો, કોઈને બોલતા આવડતું નથી. એને સમજાઈને એ છોકરાને ને એના બાપને પૂછજો, એના બાપના મોટા ભાઈ બે ભેગા જે મારી પાસે પણ બધી વાત કામ સાચી કરવા છે. આવ્યા હતા એમને પણ હવે પૂછજો બગા કે આ છોકરીનું એની વિરુદ્ધમાં જઈને મેં કામ જિંદગી કરાવ્યું છે. છોકરીની જિંદગી બરબાદ થાય કે નહીં? હવે બીજા ઘર કરવું ને એ બધું કેવડું બધું અઘરું થાય, એમ હું તમે વિચાર કરો એમ કહું છું. આપણે એ તો એકબીજાના નસીબની વાત છે ને ભાઈ. પણ તમે આખી વાત નથી. અત્યારે દીકરીની માં એની માં છે, એનો બાપ છે, એ બધા હારે રહે ને એકબીજા સમજૂતી કરી લે તો સારી વાત છે. આપણું એમ કહેવાનું છે. તમે છે ને, હું તમને જયારે ફોન કરું ને ત્યારે એક વખત મારા ભેગા એના ઘરે આવજો, એના ઘરે, હા એના ઘરની પોઝિશન જોઈ લેજો. હા અને છતાંય અમે દીકરી ક્યારે દીધી હોય, હા એના આખા ઘરના કુટુંબના સભ્યોને બધાને જોઈ લેજો તમે. હા હા તમને એમ થાય આ છોકરી એજ્યુકેટેડ છે, હા. કોલેજ કરેલી છોકરી છે, હા અને આ ભાઈમાં કોઈ જવેરાત નથી, અને છતાંય દીધી છે અમે. બરોબર. તમે વિચાર કરો ને, તમે એક વખત ભેગા આવો ને જોઈને પછી અમને કહો. પણ હવે આ દીકરી તમે દઈ દીધી છે, બરોબર. હવે બગાડે, હવે ઓલું કરીને દીકરી એક ઘરે નાની થઈ ગઈ છે એને. અને હું તો એક તમને કહું, સીધું થાય એવું કરજો ભાઈ, બીજું તો હું અમે કહી જાજુ તમને. હા એવું જરૂર પડશે ને તો હું તમને પાછો ફોન કર્યો. ઓકે સાહેબ. હા ભલે. જય ભીમ. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.